નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સુરતમાં પવિત્ર શ્રાવણ મહિનાને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શ્રાવણી ઉપવાસ દરમિયાન મોટા પ્રમાણમાં વપરાતા ફરાળી લોટ અને અન્ય મસાલાઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં એસએમસીની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે સુરત મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પાલિકાની ફૂડ સેફટી ટીમે શહેરના જુદા જુદા વિસ્તારોમાં સરપ્રાઇઝ દરોડા પાડીને ફરાળી લોટ તેમજ વિવિધ મસાલાઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી લોટ અને મસાલાના વિવિધ સેમ્પલો લેવામાં આવ્યા છે. આ સેમ્પલોને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ખામી કે ભેળસેળ જણાશે તો મનપાની ટીમ દ્વારા સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ શ્રાવણ મહિનામાં બધા ફરાળી વસ્તુઓ ખાતા હોય છે, તો સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં જે ફરાળી વસ્તુઓ વેચતા હોય, જેમ કે ફરાળી લોટ છે, બધા તેમને ત્યાંથી આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજગરાનો લોટ, મોરિયો, સિંગોડાનો લોટ, જે બધું ફરાળમાં ખવાતું હોય તે વાનગીઓ આજે નમૂના લેવામાં આવશે. નમૂના લીધા બાદ રિપોર્ટ ક્યારે આવશે? રિપોર્ટ આમ તો 14 દિવસમાં હોય છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના નિયમ પ્રમાણે, પણ જેમ બને એમ જલ્દી રિપોર્ટ આપશે. શું કાર્યવાહી કરવામાં આવશે? જો ધારાધોરણ મુજબ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના ધારાધોરણ મુજબના નહીં મળે તો તેમના પર ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે કામગીરી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.